ફતેપુરા આઈસીડીએસ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી। આઈસીડીએસ કચેરીની બાજુમાં આવેલી ફતેપુરા આંગણવાડી કેન્દ્ર 6માં છેલ્લા 5 વર્ષથી પાણી અને વીજળી માટે ટળવળતા ભૂલકાઓ। તારીખ 15 જુલાઈ 2024 અને સોમવારના રોજ બપોરે 12 વાગ્યે મળતી માહિતી પ્રમાણે ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ફતેપુરા આઈસીડીએસ વિભાગની ગંભીર બેદરકારી અને લાલિયાવાડી સામે આવી છે। ફતેપુરા આઈસીડીએસ કચેરીની બાજુમાં જ આવેલ ફતેપુરા આંગણવાડી કેન્દ્ર નંબર 6માં છેલ્લા 5 વર્ષથી પીવાના પાણી અને વીજળી માટે ભૂલકાઓ અહીં ટળવળી રહ્યા છે। વર્ષ 2018માં આંગણવાડીની સ્થાપના કરવામાં આવી હતી અને તે વખતે આ આંગણવાડીને વીજ કનેક્શન આપવામાં આવ્યું હતું તેમજ પાણી માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ આંગણવાડીની સ્થાપના થયાના લગભગ 1 વર્ષ બાદ જ આંગણવાડી ખાતે વીજ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યું છે અને પીવાના પાણીની પણ કોઈપણ જાતની સુવિધા નથી, જેના પગલે અહીં આંગણવાડી કેન્દ્ર નંબર 6 ખાતે ભણવા આવતા કુમળા ભૂલકાઓને પારાવાર મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે। પ્રથમ સમસ્યાની વાત કરીએ તો ફતેપુરા આંગણવાડી કેન્દ્ર 6 ખાતે વીજળીનું કનેક્શન નથી। આંગણવાડી શરૂ કરવામાં આવી હતી તે વખતે વીજ કનેક્શન લેવામાં આવ્યું હતું, પરંતુ આંગણવાડી શરૂ થયાના 1 વર્ષ બાદ આ વીજ કનેક્શન કોઈ કારણસર કાપી નાખવામાં આવ્યું છે અથવા તો આ વીજ કનેક્શનને અહીંથી તબદીલ કરીને બીજી કોઈ જગ્યાએ લઈ જવામાં આવ્યું છે। હાલ આ આંગણવાડી કેન્દ્ર ખાતે મીટર જોવા મળતું નથી, પરંતુ લાઇટ ફિટિંગ કરેલું જોવા મળે છે અને પંખો લટકાવેલો જોવા મળી રહ્યો છે। વીજળીની વ્યવસ્થા ન હોવાના કારણે અહીં અભ્યાસ કરવા આવતા આ ફળિયાના કોમળ ભૂલકાઓને ગરમીમાં મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે। અહીં આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે બાળકો ગરમીમાં ભોજન કરી રહ્યા છે અને અહીં પંખો તો છે, પરંતુ લાઇટ ન હોવાના કારણે અહીં બાળકોને ગરમીમાં જમવાનો તેમજ ભણવાનો વારો આવ્યો છે। આ આંગણવાડી કેન્દ્ર નંબર 6ની બીજી સમસ્યાની વાત કરીએ તો આ આંગણવાડી કેન્દ્ર ખાતે આંગણવાડીની સ્થાપના થઈ ત્યારથી લઈને આજ દિન સુધી પાણીની વ્યવસ્થા જ કરવામાં આવી નથી। આ આંગણવાડીના વર્કર અને તેડાગર તેમના ઘરેથી પાણી લઈને આવે છે અને અહીં રસોઈ બનાવે છે, ત્યારે અહીં જમ્યા પછી ભૂલકાઓને પાણી પીવડાવવા માટેની પણ વ્યવસ્થા નથી। ત્યારે આંગણવાડી વર્કર અને તેડાગર દ્વારા આજુબાજુના ઘરોમાંથી પાણી માંગી લાવીને અહીં ભૂલકાઓને પાણી પીવડાવવામાં આવે છે, તેમજ અહીં છેલ્લા 5 વર્ષથી પાણીની વ્યવસ્થા ન હોવાના કારણે અહીં છેલ્લા 5 વર્ષથી વોશરૂમ એટલે કે જાજરૂ પણ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે। આ બાબતે વર્કરને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે અહીં પાણી જ નથી તો વોશરૂમનો ઉપયોગ કઈ રીતે કરવો। ત્યારે કોઈ બાળકને ચાલુ અભ્યાસ દરમિયાન કુદરતી હાજતે જવું પડે ત્યારે વર્કરોને તેમજ તેડાગરોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે। અહીં મહત્વની બાબત એ છે કે આંગણવાડી કેન્દ્ર નંબર 6ની બિલકુલ નજીકમાં એટલે કે આંગણવાડી કેન્દ્રને લગોલગ અડીને ફતેપુરા આઈસીડીએસ વિભાગની કચેરી આવેલી છે, ત્યારે કચેરીની બાજુની જ આંગણવાડીની આ હાલત છે તો સમગ્ર ફતેપુરા તાલુકાની આંગણવાડીઓની શું દશા હશે તે તો ફક્ત કલ્પના જ કરી શકાય તેમ છે। ત્યારે ફતેપુરા આઈસીડીએસ વિભાગ દ્વારા પોતાની આળસ ખંખેરીને અને ફતેપુરા ખાતે આવેલ આંગણવાડી કેન્દ્ર 6 ખાતે વીજળી અને પાણીની વ્યવસ્થા કરવામાં આવે તો અહીંના ભૂલકાઓને થોડા ઘણા અંશે રાહત થાય તેમ છે। છેલ્લા 5 વર્ષમાં ફતેપુરા આઈસીડીએસ વિભાગમાં ઘણા સીડીપીઓ બદલાયા। ફતેપુરા આઈસીડીએસ ખાતે આવેલા તમામ સીડીપીઓને આંગણવાડી કેન્દ્રના વર્કર તેમજ તેડાગર દ્વારા વીજળી અને પાણી બાબતે રજૂઆત કરવામાં આવે છે, પરંતુ કોઈ પણ સીડીપીઓ દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી નથી અને આ આંગણવાડી કેન્દ્રની સમસ્યાનું સમાધાન કરવામાં આવ્યું નથી। ત્યારે દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર આ બાબતે ગંભીરતાથી નોંધ લે અને દીવા તળે અંધારા જેવી પરિસ્થિતિમાંથી ફતેપુરા આંગણવાડી કેન્દ્ર નંબર 6ને બહાર કાઢે તે ખૂબ જ જરૂરી છે અને ફતેપુરા આંગણવાડી કેન્દ્ર 6 ખાતે લાઇટ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે। ત્યારે આ બાબતે ફતેપુરા સીડીપીઓ દિવ્યા પંજાબીનો સંપર્ક કરવા માટે તેમની કચેરીની મુલાકાત લેતા બપોરના 1:15 વાગ્યા સુધી ફતેપુરા સીડીપીઓ દિવ્યા પંજાબી તેમની ઓફિસમાં આવ્યા જ ન હતા અને તેઓનો મોબાઈલથી સંપર્ક કરતા તેમના નંબર ઉપર રિંગ જતી હતી, પરંતુ તેઓ ફોન ઉપાડતા જ નથી। ત્યારે આ બાબતની દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા ગંભીરતાથી નોંધ લેવામાં આવે અને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને આવી ગંભીર બેદરકારી દાખવવા બદલ ફતેપુરા સીડીપીઓ તેમજ ફતેપુરા આઈસીડીએસ વિભાગ સામે જરૂરી પગલાં લેવામાં આવે તેમજ ફતેપુરા ખાતે આવેલ આંગણવાડી કેન્દ્ર 6 ખાતે વીજળી અને પાણીની વ્યવસ્થા કરવામાં આવે તે ઇચ્છનીય છે।